નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો, આપણે આજે જઈ રહ્યા છે મિત્રો, અને તમને માહિતી આપી દઉં કે આજે છે નવું બેસતું વર્ષ મિત્રો. ગુજરાતી મહિના પ્રમાણે આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. તો તમામને નવા વર્ષના રામ રામ. નવું વર્ષ આપનું ખૂબ જ શુભદાયી નીવડે એવી આપણે પ્રાર્થના કરીએ, એવી આપણે શુભકામના પાઠવીએ છીએ. ખૂબ જ આગળ વધો બધા અને ખૂબ પ્રગતિ કરો તમામ સબસ્ક્રાઈબર મિત્રો, તમામ દર્શક મિત્રો. તો જો અત્યારે ડ્રાઇવિંગ પણ શરૂ છે અને આપણે આ ડ્રાઇવિંગ કરીને જ આવી છીએ મિત્રો એક જગ્યાએ. બને રહેજો ખાસ વિડીયોની અંદર છેલ્લે સુધી બતાવું છું તમને કઈ જગ્યાએ જ આવી છીએ અને શું છે બધું. તો બન્યા રહો આગળ. બાકી આપણે જો આ સુરેન્દ્રનગર અત્યારે જોરાવનગરથી આગળ નીકળી ગયા છીએ અને જાવી છીએ આગળ ધીમે ધીમે. તો બંને હારે જો. તો જો મિત્રો, આપણે આ રતનપરથી આગળ જ આવી છે મિત્રો. જોરાવનગર પછી આવે છે રતનપર, અને આ રતનપરનો કંઈક આવો એરિયા છે, તમે જોઈ શકો છો મિત્રો. આ બધું સુરેન્દ્રનગર, રતનપર, જોરાવનગર બધું મહાનગરપાલિકાની અંદર આવે છે. તો આવું છે, બન્યારો આગળ. તો જો મિત્રો, તમે અહીંયા રતનપર આવો એટલે સામે રામેશ્વર મહાદેવનું મંદિર આવે છે. જો આ રતનપરની અંદર જો અહીંયા રામેશ્વર, ઓમ શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર છે, અને અહીંથી આપણે જવાનું છે આગળ હજી. બન્યારો. તો જો મિત્રો, આજે આપણો ભોગાઓનો આ ભોગાવો નદી છે, તમે સામે જે જોઈ રહ્યા છો ભોગાવો નદી છે, અને પાણી બહુ હોતું નથી, અને આ એનો પોલ છે, ભોગાવો નદી ઉપરનો બ્રિજ છે મિત્રો. અને સામે જે તમને દેખાય છે અજરામર ટાવર છે. જો ખાસ જૂનો અને જાણીતો અજરામર ટાવર સુરેન્દ્રનગરનો. અને આ પુલ ઉપરથી આપણે જાવી છીએ અત્યારે. જઈએ આગળ. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આ સીયુસા મેડિકલ કોલેજ મિત્રો, અને ટીબી હોસ્પિટલ પણ કહે છે. અહીંયા એ હોસ્પિટલ પણ છે, અને મિત્રો અહીંયા જે ડૉક્ટર બને છે અને ભણવાનું પણ છે, નર્સિંગ ને એવું બધું પણ ચાલે છે. તો આ ટીબી હોસ્પિટલ, સીયુસા હોસ્પિટલ પણ છે. અને આ બ્રિજ છે મિત્રો, દૂધરેજનો બ્રિજ કહેવાય છે. તો આજે આપણે ચડીએ છીએ દૂધરેજનો બ્રિજ, ચડીએ છીએ ધીમે ધીમે. તો જાવી મિત્રો આગળ. ખાસ બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી, અને તમને માહિતી આપું છું આગળ શું છે બધું. બન્યા રહો. તો જો મિત્રો, આ પુલ જે છે જર્જરિત હતો એટલે બંધ કરી દીધો છે, એટલે આપણે થોડુંક ફરીને જ આવવાનું છે. અને સામે તમે જે જોઈ રહ્યા છો ને વટેશ્વર વન છે મિત્રો, એનો પણ વિડીયો આપણી આ ચેનલ ઉપર મૂકી દીધેલો છે. સામે વટેશ્વર વન, અને આ નર્મદાની કેનાલ છે મિત્રો, મેન કેનાલ જે છે. અને અહીંથી આપણે આગળ જાવી છીએ. તો પાણી અત્યારે ખૂબ છલોછલ ભરાયેલું છે, અને બહુ ઊંડી પણ કેનાલ છે. તો આ રીતનું છે, ને જાવી છે આપણે આગળ. બન્યા રહો. તો જો આ સામે જે તમને દેખાય છે ને મિત્રો, એ વડવાળાનું મંદિર છે મિત્રો, અને ત્યાંથી જઈ શકો છો તમે વડવાળાએ. પરંતુ આપણે અહીંથી આમ લઈ લેવાની છે ગાડી. આપણે અત્યારે નહીં જઈ શકીએ વડવાળા. આપણી ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે. બાકી જો આ રીતનું છે આખું આ વડવાળાએ તમારે જવું હોય તો એ આગળ. ચાલો. તો જો મિત્રો, તમને જણાવી દઉં કે આપણે જવાનું છે મિત્રો નારીચાણાની અંદર. આ નારીચાણાની અંદર હનુમાનજીનું મંદિર છે મિત્રો. સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયેલા છે ત્યાં, અને ત્યાં આપણે જાવી છે દર્શન કરવા માટે. તો બન્યા રહેજો ખાસ છેલ્લે સુધી, કારણ કે દર્શન તમને કરાવવાનો છું, મંદિર બતાવવાનું છું કઈ રીતનું છે ને ત્યાં બધું. બન્યા રહેજો. જઈએ છીએ આપણે આગળ. ચાલો. તો આ રીતના રસ્તા છે ને, જાવી છીએ આપણે આગળ.
જો મિત્રો આ બાજુ કંઈક નદી જાય છે ને આવું કંઈક આવું પાર્કિંગ એરિયા છે અને સામે આપણે મંદિર છે. બતાવું તમને ત્યાં જઈને, ચાલો જઈએ આપણે દર્શન કરીએ. બોલો બજરંગબલી કી જય. તો મિત્રો આપણે આ બેસતા વર્ષ નિમિત્તે, નવા વર્ષ નિમિત્તે તમામને હેપી ન્યૂ યર, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને આપણે આ નારીચાણાવાળા સ્વયંભૂ હનુમાનજીના આપણે આ બેસતા વર્ષના દિવસે તમને દર્શન કરાયા છે. તો મિત્રો કોમેન્ટની અંદર એક જય હનુમાન દાદા એવું પણ લખી દેજો. અને મિત્રો ખાસ વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં. અને જય હનુમાન દાદા કોમેન્ટ પણ કરી દેજો. મળીએ છીએ મિત્રો, આવજો.